નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ, કાલાવડ પ્રોપર, કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો, જામનગર. મિત્રો, તારીખની વાત કરું તો 9/8 જે છે 9/8/2026 આજે છે રવિવારનો દિવસ છે. તો ફિલ્ડ વિઝિટમાં આપણે ઘણા બધા વિસ્તારોમાં ચક્કર મારતા હોઈએ છીએ. તો રૂબરૂ આજે તમને બતાવવાનું છે કે ભાઈ આપણે ભલામણ કરીએ છીએ વારંવાર કે ભાઈ ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું આવે છે સંગમ પાવર અને જે છે બ્લુબેરી, આ વાપરવાથી અદ્ભુત પરિણામ મળે છે. ખેડૂત મિત્રોને ખૂબ સારું ઉત્પાદન મેળવવા માટે તમે જે છે આ બંનેની જોડીનો છંટકાવ કર્યો હોય તો તમને એનું અલગથી જે છે પરિણામ જોવા મળે છે. આજે રૂબરૂ તમને જે છે એ બતાવવાની કોશિશ કરીશ. આ જે છે બ્લુબેરી અને સંગમ પાવર, આ ફિલ્ડ છે. આ ફિલ્ડમાં આ સાઈડ તમને જે છે આ સાઈડ આ બતાવવાની કોશિશ કરજો. અહીંયા હું ઊભો છું, આ બાજુ આખા આ ખેતર જે છે લગભગ 20 વીઘાનો નંબર છે. અહીંયાથી જે છે આ બાજુ સંગમ પાવર અને બ્લુબેરી, આના 2 છંટકાવ કરેલા છે. અને જે હું ઊભો છું અહીંયાથી આ લગભગ 10 ક્યારા સુધીમાં આપણે બીજો છંટકાવ નથી કર્યો. એક જ છંટકાવ ટૂંકમાં આનો કરાવ્યો છે. જો આ ક્યારેથી આ પારેથી તમે કાયદેસરની રીતસરની કડ જોઈ લ્યો કે અહીંયાથી આ 2 છંટકાવ થઈ ગયા છે અને અહીંયાથી આ 2 છંટકાવ થયા નથી. એક છંટકાવ જરૂર કર્યો છે આપણે આનો, બરાબર છે. તો આ શું તફાવત પડે છે એ તમારી નજર સામે છે. આ કાયદેસરની આખી કડ છે, આનો ગ્રોથ જોઈ લ્યો. અને જે છે આ થોડુંક નબળું છે. આપણે આનો જે છે લગભગ આ મગફળી થઈ 65 દિવસની મગફળી થઈ છે. પહેલો છંટકાવ આપણે 45 દિવસે કરેલો હતો. બીજો છંટકાવ 55 થી 57 દિવસે આપણે આનો 2 છંટકાવ કરેલા છે, જેની અંદર આની અંદર આપણે એક જ કરાવ્યો હતો ખાલી ટ્રાયલ માટે કે ભાઈ 10 ક્યારા તમે મૂકી દો એટલે તમને ખ્યાલ આવે કે આના પરિણામ ખરેખર શું છે. તો તમારી નજર સમક્ષ છે કે ભાઈ આ ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું સંગમ પાવર આપણે વારંવાર ખેડૂત મિત્રોને દુકાનેથી ભલામણ કરીએ છીએ કે સંગમ પાવર અને બ્લુબેરીનું કોમ્બિનેશન કરીને તમે જોડી વાપરશો તો એનું નરી આંખે તમે રિઝલ્ટ જોઈ શકશો. આપણે આ છોડવા ઉપાડ્યા છે, આ એનું પરિણામ છે. આ 60 થી 65 દિવસની જે છે મગફળીનો પ્લોટ થયો છે અને આ પ્રકારે આખી એની ગ્રીનરી છે. તમે આની અંદર જોઈ લો, કોઈ ચીજ ન ઘટે. આખે આખું જે છે એ મગફળી જમીનને ચોટી ગઈ છે એમ કહીએ તો આખે આખું ફિલ્ડ બતાવજો. એક છોડવો ઊંચા નીચો નથી કે એક છોડવો પીળો નથી કે આની અંદર તંદુરસ્તી, આની અંદર નરવાઈમાં કોઈ ચીજ ઘટતી નથી. શું કામ એને કે ભાઈ આ વસ્તુનો જે છે એ આપણે 2 છંટકાવની અંદર થઈ ગયા છે. તો ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે અને સારી વસ્તુ છે, સાચી વસ્તુ છે. આજે જે છે એ આપણે સોશિયલ મીડિયાથી આ બેની ભલામણો કરીએ છીએ અને જે મિત્રો વાપરે છે રિપીટ ઓર્ડર મંગાવે છે કે ભાઈ આપણે આનો જ રાઉન્ડ કરવો છે. આ વસ્તુ મારી રીતે તો કટ પડી ગઈ છે, તો શું કામ ને ભાઈ. એટલે આપણે જેટલા મિત્રોને આપ્યું છે સોશિયલ મીડિયામાં, તમને રિઝલ્ટ ન મળ્યું હોય ને તોય મને જે છે યુટ્યુબમાં કોમેન્ટ કરજો કે ભાઈ મને આનું પરિણામ મળ્યું નથી. અને જેને સારા પરિણામ મળ્યા છે એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ આના પરિણામ સારા મળ્યા છે. એટલે ખેડૂત મિત્રોને બીજાને વિશ્વાસ આવે કે ભાઈ આ ભાઈ જાહેરાત કરે છે, માહિતી આપે છે તો ખરેખર વસ્તુ શું છે. બાકી સોશિયલ મીડિયાનો સમય છે, ત્યારે જાહેરાતો વધારે મળે છે, પરિણામ મળતા નથી. અને આપણે પરિણામ પહેલા આપીએ છીએ પછી જાહેરાત કરીએ છીએ. પરિણામ વગરની કોઈ દિવસ કોઈની જાહેરાત કરતા નથી. એટલે આપણે કોઈને પૈસા લઈને કોઈની જાહેરાત નથી કરવાના. આજીવન ખેડૂત મિત્રોને સારા પરિણામ મળે છે, જેના સારા રિઝલ્ટ છે એની જ માહિતી કાયમી ધોરણે આપવાના છીએ. તો આપણી ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહેજો. અને આપણે જે પ્રોડક્ટની ભલામણ કરીએ એનું માત્ર આપણે એક જ વખત ટ્રાયલ લઈ લેવાનું, તમારા નજીકના સેન્ટરમાંથી લઈ. પરિણામ મળે તો જ આપણે આગળ વિશ્વાસ કરવાનો છે, બાકી ભરોસો કરવાનો નથી. બરાબર છે, કેમ કે હું ખેડૂત છું, બરાબર છે. મારી વાળી આજે કદાચ બપોર પછી સમય મળશે તો જઈને તમને વિડીયો બતાવીશ કે ભાઈ મેં મારા પાકની અંદર શું કર્યું છે અને શેના પરિણામ મળ્યા છે. ત્યાર પછી તમારા સુધી આપણે માહિતી પહોંચાડીએ છીએ. એટલે ખેડૂત મિત્રોને આપણે માલ વેચીએ છીએ એવું નહીં, પણ સાથે ભરોસો વેચીએ છીએ, એક વિશ્વાસ વેચીએ છીએ કે ભાઈ પરિણામ સારા જ મળશે, તમે લઈ જાઓ અને તમે અખતરો કરો. એટલે આ રીતે આપણે અખતરો કરાવ્યો છે એટલે ખેડૂત મિત્રોને એમ થાય કે ના ભાઈ વસ્તુના પરિણામ છે, ખોટા આપણે ખર્ચા કરતા નથી. એટલે ખર્ચા ન થાય, ઓછા ખર્ચે સારું ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય એના માટે આપણે કાયમી વિડીયો બનાવીએ છીએ, ખોટી જાહેરાતો કરતા નથી. બાકી અત્યારે ક્રેઝ છે, જાહેરાતો બહુ થાય છે, આમ કરી નાખે તેમ કરી નાખે, પણ આપણે કાંઈ કરતા નથી. આ પ્રોડક્ટ બોલે છે, આ ખેતર બોલે છે કે ભાઈ આની અંદર આ કર્યું છે. ત્યાર પછી તમારા સુધી આપણે માહિતી પહોંચાડીએ છીએ. તો રૂબરૂ વિઝિટ કરી શકો છો અથવા આ બધી વસ્તુ કુરિયરમાં મંગાવી શકો છો. 9245 42 050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને અચૂક માહિતી મેળવી શકો છો. રજા આપશો. જય જવાન, જય કિસાન.